बोले जो हाँ जो घरे बनाएला मैंने बहुत ही तरह मेन रॉ मटेरियल है वो मेरे लिक्विड फॉर्म में है અને એ મને પાંચ अलग अलग पाउडर है जो मेरे राजस्थान में गुजरात से आते था साबु के अपनो शेप देने लगा એટલે डिटर्जेंट पाउडर में ही है पर बहुत ओछे प्रमाण में है साबु में है ताकि उनके अपनो शेप मिले तो लगा नहीं डिफरेंट डिफरेंट है उनके कैल्साइट पाउडर से था वो चाइना क्ले हाँ सिरेमिक में जो चाइना क्ले वापरे वो अमुक गणपति बनाए में पण लोग यूज करिए था तो चाइना क्ले है અને એ સોડા એચ है સોડા એચ ની અંદર તો મેલ કપે તો કમ है कपड़े में जाए थोड़ो घणो काम ही करे અને એ મીઠો है मीठो खाली अंदर साबु में ना तो पे मीठो खाली पाउडर में पे बाकी साबु में ही मरे ना प्रोडक्ट पे ने ओना बाल्टी में अपनो ब्लैक कलर जो लिक्विड है उनके कहेवा है लेक्टर स्लरी द साबु में સૌથી મેઇન પ્રોડક્ટ है वो है ઓન વગર સાબુ ના બને અને ઓન વગર આ જો મેલ ના કપે ઓન વગર આની પેસ્ટ નથી तो वो चीज ना रहे ना साबु ना बनी सके तो उनके लेप्टा होवा जाए तो वो अपनो मेन वो इम्पोर्टेंट अंदर प्रोडक्ट है रॉ मटेरियल है ये उन्हें मिक्सचर है और उनकी कैपेसिटी है 500 किलो अर्ध कलाक जो એટલે આપણે કલાક જો આપણો ટન માલ બને 1000 કિલો માલ બને આપણે કલાક में અને એની અર્ધ કલાકની પ્રોસેસ है મિક્સિંગ થઈ ગઈ अर्ध कलाक में 500 किलो माल बने અને ઓલા ઉ સાઈડ છણી पे वो आगे आगे प्रोसेस बताया तो ओडा माल छाणी पे એટલે કોઈ બેઓ માલ સ્ટાર્ટ થયા બને એટલે આને સમજો એ રોટલી કેવી રીતે બનાવ્યા હતા એ પહેલા જો લોટ બધ્યો ઓને ઓને ચીજુ વધ્યો પહેલા એ લોટ में थोड़ो पानी वधा कोई थोड़ो तेल वधा कोई मीठो वधा जन प्रसादे ओने सब आखी चीज ओने पे અને કોઈ उनके बेलिया એટલે वो गोल बने आगे बाद सेम उनके રીતે સાબુ જો शेप दी समझो रोटली की जो प्रोसेस है से सेम है खाली यही उनके खाकड़ा बनाने पैक करा उनके बाद डायरेक्ट साबु से पैक कर बराबर ये हमें अगिया जो पांचो माल बना तो उनको साइड में वेस्ट नकरे तो वेस्ट है ना એટલે अदर थोड़ा थोड़ा टुकड़ा नकरे वो पाछा वजी लावे मशीन में पण डी जो तो लास्ट जो बैच है वो कोई उनने ना बने वो डीजेडी बने पण साबु डीजेडी बने सुधी वो एकदम कड़क થઈ बने तो मिक्सर में बराबर मिक्स नहीं है तो कारण के आई भेजाई रखू अपनोडी એટલે પાછું પેસ્ટ થઈ બને તો કોઈ પાછો પણ યુઝ કરે એટલે આડા બાય પ્રોડક્ટ ચીજ ના ચીજ વેસ્ટ ન થવાને મળે પાછો યુઝ થઈ બને ठीक है अमुक जन आड़ाथी હું દરવાજેથી અડાતો ને અમુક અડાથી જે એક્સ્ટ્રુડર સ્લોડર આ એનું નામ છે અને અહીંયા અલગ અલગ ડાયટ અહીંયા अलग अलग शेप के मतलब साबु अलग अलग शेप होय साइज होय એ હિસાબથી અહીંયાથી બહાર નીકળે આમાં અહીંયા સ્લોડર ठीक है એટલે પછી આપણે એક એક ફૂટના एक फूटना लांबा बार कापीए छे ये साइज ना हिसाबे પછી ઓલું કટિંગ મશીન આગળ તાર લગાવેલા છે હવે સપોઝ આમાંથી મારે 350 ગ્રામ કરવાનું છે એ તાર આગળ પાછળ થાય હવે 250 ગ્રામ કરવાનું છે તો નાનું થાય 350 ગ્રામ કરવાનું હોય તો મોટું થાય એ હિસાબથી એક સાબુ રેડી થાય છે એક સાબુ એક સાબુ हाँ मैं 250 ग्राम से साबु बनी है तो ये हिसाब से आपको कैलकुलेशन है કેટલા એમએમની ની લેન્થ અને ડિસ્ટન્સ ને બધી હોવી જોઈએ પેલા એક ફૂટનું હોય અને એને આપણે આવી રીતે એક એક બાર કાઢીએ આ વાસણ ઘસવાનું આ આપણે ફૂડ ભરવા માટે આપણે બનાવી રહ્યા છે ઇન્વેન્ટના નામે હમણાં જે 26 જાન્યુઆરીની જે સ્કીમ આવવાની છે દર વર્ષે 15 ઓગસ્ટથી 26 જાન્યુઆરીના આવે એનું કામ હમણાંથી ચાલુ થઈ ગયું જે તમે વિચાર કરો તમે જે 5 દિવસની તમને સ્કીમ અપાય છે એનું કામ હમણાં આપણે ડિસેમ્બરથી સ્ટાર્ટ કરી દીધું એ એટલું ટાઈમ જાય આપણે એના પછી આના તમે સાબુ જુઓ તો એકદમ નરમ છે અને હાથથી દબાવતો તો નરમ છે એકદમ આવી સાબુ આમાં પેક ન થાય એના માટે એને આપણે થોડું રાખવું પડે તાકી કડક થાય 1-2 કલાક આપણે બોક્સમાં ભરીને અહીંયા મૂકી દઈએ એક વખત થોડું 1-2 કલાક સાથે તો થોડી કડક થઈ જશે એના પછી આપણે મશીનમાં પેક કરીને એને લાસ્ટમાં જવા દઈએ તમારા સુધી જ્યારે સાબુ આવે પાણી ઉતરી જાય અને એકદમ કડક તમને સાબુ દેખાય એક વાર અહીંયાથી આવીને બધા પ્રોસેસ જોતા જાઓ લાસ્ટ પર અહીંયા આપણે મશીનમાં ખાલી સાબુ નાખીએ અને જે ઓટોમેટિક પેક થઈને બહાર નીકળે અને મશીનની કેપેસિટી છે 120 થી 150 કેક પર મિનિટ એક મિનિટમાં 120 થી 150
ફોટા આવે છે યલો કલર એમાં શું હોય કે આપણે ચરબી નથી નાખતા બાકી લોકો છે ને એમાં ટેલો કરીને પ્રોડક્ટ આવે છે એનિમલ ફેટ હોય એમાં નાખીને ફેસ લાવવા માટે આપણે જે બોમ્બેમાં જોઈએ તો આપણે ઓઇલ હા થોડું પ્રમાણ યુઝ કરે છે તાકી આપણે ચરબી વગરના સાબુ આપણે કરી શકીએ એ આમાં કંઈ યુઝ નથી કરતા આ બધા અલગ બીજા કોઈને ક્વેશ્ચન છે કાંઈ रेस्टोरेंट में जाते नहीं ये दोबारा ऊपर जाते मिक्सर में डाल के थोड़ी तेल डाल के ना ये पाछो मिक्सर में कपड़ा काटने का साइड जो रेस्टोरेंट जहाँ હેન્ડમેડ કાપે છે એટલે એની પણ થોડું આગળ પાછળ થાય એટલે થોડું એટલે એમાંથી શું થાય પાછું રીયુઝ થાય છે આપણું કંઈ વેસ્ટ નથી થતું આમાં કોઈ હાથ નહીં નાખતા જે મશીન છે દૂરથી તમે ખાલી જોતા જજો મિક્સરમાંથી પડે અને કન્વેયર એટલે ઉપર ખેંચીને આમાં નાખે આ અને કન્વેયર છે આ ગોળ ગોળ ફરતો જાય અને માલ એમાંથી આમ એમાં આવતો જાય આમ આને में चाइना के लिए लेप्सा मड़े यूज मड़े हाँ मड़े उनमें मिक्स है मिक्सर में मीठो ना अच्छा मीठो खाली पाउडर सीक्रेट फॉर्मूला कॉपी चाहिए तो ना हमने की सीक्रेट आहे ना हमने कोई सीक्रेट नाही सामेથી शेअर करला करे बोला है सामेથી शेअर करला करे बोला है समझा ऑटोमेटिक वजन बरोबर असते बात को अपनी
બરાબર આવે હા બરાબર ને એટાનું ફોલ્ડ થયા તો ને પેપર શોણ એટાનું ફોલ્ડ પેપર થયા તો ને પછી ફોલ્ડ થયેલા કરે તો પહેરી શકીએ એને એમ ને તું हाँ हाँ एक सेकंड इनके लोखंड के तरीके बनाए चढ़तो बनाए तो अगर बने फोल्ड किया अभी असर कैसे लेकिन चढ़े जो बनाए स्लाइडिंग એટલે રાઉન્ડ એક સ્ક્રૂ હોય જે માલ ફરતો જાય અને માલને આગળ ધકેલતો જાય ત્યાં ચાલુ કરીએ એટલે માલ એમાંથી આમાં પડે આ મશીનને આપણે લોડર કહીએ એક્સટ્રુડર કહી શકો જે એને માલને એકદમ કોમ્પેક્ટ કરીને પુશ કરે અને આ એક્સટ્રુડરની આગળ આવા અલગ અલગ શેપની ડાઈ લાગેલી હોય આપણને જે શેપ જોઈએ એ શેપની આપણે ડાઈ લગાડીએ તો એમાંથી પછી આવા આપણે એક એક ફૂટના બહાર કટ કરીએ એક એક ફૂટના આવી રીતના બહાર કટ કરીએ છીએ અને પછી આ કટિંગ મશીન છે એમાં આપણે ધક્કો મારીએ તો આગળ તાર લાગેલા છે તો એ અલગ અલગ સાઇઝના હિસાબથી એ કપાય હવે તો બધા મોટો બાર છે મને 350 ગ્રામ કરવો છે તો એ તાર મોટા થઈ જાય એ થોડાક મોટો આમાં મને 250 ગ્રામ કરવું છે તો આ તાર એની સેટ છે એ રીતના એક સાબુ નીકળે ઓકે આ હમણાં ફૂડ બજારનું ક્લીનમેટ સાબુ બનેલું છે જે 26 જાન્યુઆરી તમારી જે સ્કીમ આવવાની છે 5 દિવસની એનું માલ હમણાંથી ચાલુ છે ડિસેમ્બરના પહેલા દિવસથી અને આ હમણાં છે ને એકદમ નરમ છે એટલે આમાં પેક ના થાય અને એને થોડું આપણને કડક કરવું પડે આપણે આમાં બોક્સ અને ટ્રેમાં ભરીને અહીંયા મૂકી દઈએ 2-3 કલાક એને મૂકીએ એટલે થોડી કડક થાય અને પછી મશીનમાં આપણે પેક કરીએ અહીંયા ઓટોમેટિક મશીન છે એની સ્પીડ છે 1 કલાકમાં 120 થી 150 કેસ એ પેક કરે છે ઓકે તો એના માટે થોડું કડક હોવું જરૂરી છે એક વખતે પેક થાય પછી કોઈને એક સિંગલ સાબુ વેચવો તો એવી રીતના આપીએ કોઈને 3-4નું પેક કરવું હોય તો એને આપણે થેલી ચડાવી દઈએ એને ગરમ કરીને એક પેક બનાવીને પછી આપણે આપીએ તો આથી એક પ્રોસેસ છે તમે ખાલી જોતા એને અલગ અલગ ડિઝાઇન હોય તો અલગ અલગ ડાઈ હોય અલગ અલગ ગ્રામ હોય તો અલગ અલગ એની સાઇઝ ઓકે એક જસ્ટ તમે આમ રાઉન્ડ મારીને પછી આગળ પછી આપણે બીજું સેક્ટરમાં જવાનું જોઈ લો કેવી રીતે